રશ્મિ, વકીલ સાહેબે ડોક્યુમેન્ટનું લિસ્ટ આપ્યું હતું એ તારા પર્સમાં તો મૂક્યું છે ને? હા આપો. હાલો. અરે રાધા બેટા, રાધા બેટા શું કરે છે તું? પહેલે શાંતિથી કોફી પી લો ને, પછી કામ કરજો. અને આમ પણ તમે મને તમારા બિઝનેસ વિશે શીખવાડવાનું વિચાર્યું છે ને, તો કોફી પી લો, પછી હું તમારી મદદ કરીશ. ઠીક છે? ચલો હવે પહેલા કોફી પી લો. બંને કેટલા ભોળા છે, અને મીતા ફોઈ આમની સાથે રમત રમવા જઈ રહ્યા છે. હવે આમની પાસેથી હું ફાઇલ કઈ રીતે માંગુ એ જ સમજાતું નથી. બેટા, કોફી સરસ બની છે. થેન્ક યુ. હા બેટા, ખૂબ જ સરસ બની છે, મજા આવી ગઈ. જુઓ પપ્પા, હવે ક્રિશ પણ કામે લાગી ગયા છે, અને હું પણ ઘરનું કામ પરવારીને આખો દિવસ ફ્રી જોઉં છું. તો હવે તમે મને તમારા બિઝનેસના કામ વિશે શીખવાડી શકો છો. હું શું કહું છું, તમે છે ને રાધાને જલ્દી જ બધું શીખવાડીને તમારી જેમ એક્સપર્ટ બનાવી દો. મારી જેમ નહીં રશ્મિ, રાધા મારા કરતા વધારે મોટી એક્સપર્ટ બનશે. ખૂબ હોશિયાર છે મારી દીકરી. બધાને સાથે લઈને ચાલવાની એની આદત એને ખૂબ આગળ લઈ જશે. ચાલ બેટા, આપણે આજથી જ શરૂ કરીએ. શું થયું મમ્મી? કઈ નહીં બેટા. પપ્પા મને બધું સમજાવી તો રહ્યા છે, અને મીતા ફોઈ આ જ ફાઇલની વાત કરે છે, પણ હું પપ્પા પાસેથી ફાઇલ શું કહીને માંગુ એ જ સમજાતું નથી. આટલા વખતથી મેં એમની પાસે કંઈ જ નથી માંગ્યું, અને અત્યારે હું માંગીશ તો પપ્પા મમ્મીને શંકા થશે. હવે શું કરું? હે ભગવાન, તમે જ કોઈ રસ્તો દેખાડો. જોયું બેટા, આટલી બધી આપણી કંપનીઝ છે કે થોડા સમયમાં હવે તારી થઈ જવાની છે. પપ્પા, તમે આટલા વર્ષોમાં એટલી બધી કંપની બનાવી છે ને કે મને તો આના કોઈના નામ જ યાદ નથી રહ્યા. હું શું કહું છું, આની કોપીઝ તમારી પાસે પડી છે ને, એ રાધાને આપી દો, એટલે એ વાંચી લેશે અને બધું સમજી લેશે. ફોટો કોપીનું હું શું કરીશ? મારે તો ગમે તે રીતે ઓરિજિનલ કોપી જોઈએ છે. આ ફાઇલમાં જ કોપીઝ છે ના તો હું તમારા કબાટમાં જોઉં છું. રશ્મિ, એની કોઈ જરૂર નથી. હા, રાધા આરપીના રૂમમાં ગઈ છે તો ખરી. બસ ત્યાંથી ફાઇલ લઈને આવે તો સારું. પણ આરપી પાસેથી આટલી ઇમ્પોર્ટન્ટ ફાઇલ લાવવી એ કોઈ નાની માના ખેલ નથી. લોઢાના ચણા ચાવવા બરાબર છે. હું આટલા વર્ષોથી અહીંયા રહું છું, છતાંય મને આ બધા કામ કરતા એનાથી ડર લાગે છે. પણ હું આરપી ને રાધા બંનેને સારી રીતે ઓળખું છું. મને એટલો તો કોન્ફિડન્સ છે કે રાધા આરપી પાસે ફાઇલ માંગશે તો આરપીને ના નહીં પાડે. પણ એક વાતની બીક છે, રાધા ફાઇલ માંગશે ખરી, અને માંગશે તો એ શું કહીને માંગશે? દાદા બેટા, આ ઓરિજિનલ ફાઇલ તું તારી પાસે રાખ. મારે હમણાં આની કંઈ જરૂર નથી. એકવાર તારી મીતાફોઈ કોઈ મહારાજને વળીને મુહૂર્ત કઢાવી લાવે પછી આ તું મને આપજે. ત્યાં સુધી તું તારી પાસે સાચવીને રાખ, અને સમય મળે ત્યારે આને સમજતી રહેજે.
પણ પપ્પા ઓરિજિનલ કોપી મને શું કામ આપો છો? બેટા, આજે નહીં તો કાલે આ ફાઇલ મારે તને જ આપવાની છે ને. હમણાંથી તું સમજી લેશે તો સારું પડશે. હા બેટા, તારા પપ્પા બરાબર કહે છે, રાખ તારી પાસે. ઠીક છે. અરે ફાઇલ તો લેતી જા. રશ્મિ, તારી દીકરીને તો તે કહી દીધું કે કંઈ નથી, પણ તારી આંખો અચાનક કેમ ભરાઈ ગઈ? મને કહીશ? તમે જ્યારે રાધાને ફાઇલમાંથી બધું શીખવાડતા હતા ને, ત્યારે મને રાધાના બાળપણની યાદ આવી ગઈ. જો એ આપણી સાથે ઉછરીને મોટી થઈ હોત ને, તો તમે એને આમ જ તમારી બાજુમાં બેસાડીને ભણાવી હોત ને. સાચી વાત છે, તે મારા મનની વાત કહી. હું જ્યારે રાધાને બધું સમજાવતો હતો ને, ત્યારે મારા મગજમાં આ જ વિચાર આવતો હતો. રાધાનું બાળપણ જોવું કદાચ આપણા નસીબમાં નહોતું. નિયતિએ એ સુખ પણ આપણી પાસેથી છીનવી લીધું. આપણે આપણા બાળક માટે કેટલા બધા સપના જોયા હતા નહીં? આપણે દીકરી સમજીને જેની માટે આટલું બધું કર્યું, જેને આટલો બધો પ્રેમ આપ્યો, અને આપણી કિંમત જ ન કરી. રશ્મિ, હવે એ બધું વિચારીને નાહક તો દુઃખી થઈશ. હું તો મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મોડે મોડે પણ આપણી સાચી દીકરી આપણને મળી. એ માટે ભગવાનનો આભાર માનીએ. હા, જવા દો બધી વાતને. હવે રાધા આપણી સાથે છે ને, તો આપણે જૂની બધી વાતોની ભરપાઈ કરી દઈશું. રાધા અને આરપીના રૂમમાં ગયે ઘણો સમય થઈ ગયો. મારા ખ્યાલથી તો અત્યાર સુધી રાધાએ આરપી સાથે વાત કરી લીધી હશે. જો રાધાએ આરપી પાસે ફાઇલ માંગી હશે તો એને ચોક્કસ મળી જશે. કદાચ રાધા આરપી પાસે ફાઇલ માંગતા અચકાતી હશે તો એ ફાઇલ ગમે તે રીતે મારા હાથમાં આવવી જ જોઈએ. જો રાધાને હિંમત ના થતી હોય તો મારે બીજો કોઈ આઈડિયા વિચારવો પડશે. આ ફાઇલ તો મળી ગઈ છે. હવે આ ફાઇલને હું મૂકું ક્યાં? મારી પાસે રાખું કે પછી મીતા ફોઈને આપું? હે ભગવાન, મીતા ફોએ જો મારી પાસે ફાઇલ જોઈ લીધી તો મારે એમને ફાઇલ આપવી પડશે. હવે શું કરું? રાધા, શું થયું બેટા? મારું માથું દુખે છે ને ચક્કર જેવું લાગે છે. તું બેસ, હું તારા માટે લીંબુ શરબત બનાવીને લાવું. સારું થયું, પહેલું ફાઇલ પર ધ્યાન જાય એ પહેલા મેં ફાઇલ છુપાવી દીધી. હવે આ ફાઇલને ક્યાં છુપાવું? હવે શરબત લાવે એ પહેલા મારે આ ફાઇલને ક્યાંક તો મૂકવી જ પડશે. ક્યાં સંતાડું આને? લે રાધા,
હવે જો મીતા ફોઈની નજર ફાઇલ પર પડી તો પ્રોબ્લેમ થઈ જશે. ના, તાવ જેવું તો નથી લાગતું. અચાનક ચક્કર આવ્યા? હા, આની પહેલા પણ તને આવું થયું હતું હે ને? રાધા, મને લાગે છે ભાઈ ભાભી જ્યારે ડૉક્ટરને મળવા ગયા ને ત્યારે તારે એમને કહેવું જોઈતું હતું. અરે ના ના, એવું કંઈ નથી. હવે હું ઠીક છું. ઠીક છે, હું તને તારા રૂમ સુધી મૂકી જાઉં. હું અહીંથી ગઈ તો પ્રોબ્લેમ થશે. હું થોડી વાર અહીંયા બેસું છું, પછી રૂમમાં જઈશ. સારું, હું પણ બેસું છું. હે ભગવાન, હવે આ અહીંયા શું કામ બેઠી છે? રાધા, કામ થઈ ગયું? અરે હું તમને જ મળવા આવતો હતો. લે, તારા માટે કોલ્ડ કોફી બેટા. થેન્ક યુ સો મચ બા. સાચે કહું ત્યારે આની બહુ જ જરૂર હતી. બેટા, હું તને એક વાત પૂછું, તને ખોટું તો નહીં લાગે ને? અરે ના બા, તમારી વાતનું મને ક્યારેય ખોટું નથી લાગતું. બિંદાસ બોલો. મારી મીઠડી, તારી સાથે જે થયું ને બેટા, એ બહુ ખોટું થયું છે. પણ એનો કોઈ રસ્તો તો હશે ને? તમે શેની વાત કરો છો બા? અરે તારા લગ્ન નહીં બેટા. હું એ મેરેજમાં માનતી જ નથી બા. અરે તારા માનવા ના માનવાથી શું થવાનું છે બેટા? જો તને હમણાં કોઈ છોકરો ગમે અને તારે એની સાથે લગ્ન કરવા હોય તો તું કરી શકે ખરી? હા, ઓફકોર્સ કરી જ શકું ને. મને કોણ રોકવાનું? સમાજ. આઈ ડોન્ટ કેર. હું એ સમાજને ગણકારતી જ નથી બા. ઠીક છે બેટા, પણ કાયદાની દ્રષ્ટિએ તો તું શૌર્યની પત્ની જ છે ને? હા, મારે શૌર્યથી છુટકારો મેળવવા માટે કોઈ રસ્તો તો શોધવો જ પડશે. જો બેટા, તને એની સાથે ના ફાવતું હોય તો છૂટાછેડા આપી દે ને. હું તો આપી દઉં, પણ એ તૈયાર થવો જોઈએ ને બા. મીઠડી, તને હમણાં કોઈ છોકરો ગમે અને તારે એની સાથે લગ્ન કરવા હોય તો તું શું કરીશ? માની વાત તો એકદમ બરાબર છે. જો મારે ક્રિશ સાથે મેરેજ કરવા હશે તો શૌર્ય પાસેથી ડિવોર્સ લેવા પડશે. અને જો શૌર્ય મને ડિવોર્સ ના આપે તો હું ક્રિશ સાથે મેરેજ નહીં કરી શકું. તને ચિંતા થાય ને એટલા માટે મેં આ નથી કહ્યું. પણ મારી જુવાન જોત પૌત્રીનો સુખી સંસાર જોવાની તારી આ બાની ઈચ્છા હોય કે નહીં બેટા? એટલા માટે મેં તને કહ્યું છે. મારી વાત પર વિચાર કરી જોજે. હા, મારી વાત સાચી તો છે. હું મારી જોવાની આવી રીતે સ્પોઇલ કરવા તો નથી જ માંગતી. ભાભી, ભાઈ હજુ આવ્યા નથી કે શું? એમનો આવવાનો સમય થઈ ગયો છે. એ આવતા જ હશે. આને પણ હમણાં જ આવવાનું હતું. જ્યારે જુઓ ત્યારે મારી પાછળ પડેલો હોય છે. શૌર્યભાઈ આ બાજુ જોતા પણ નથી. હવે શું કરું?
હા ભાભી, આ ટ્રેમાં કપ કોના પડ્યા છે? મહેમાન આવ્યા હતા કે શું? અરે ના ના, હા તો હું મમ્મી પપ્પા માટે કોફી લઈને ગઈ હતી, પણ મને અચાનક ચક્કર આવ્યા એટલે હું અહીંયા બેઠી છું. લાવો આ કપ હું કિચનમાં મૂકી આવું. અરે શૌર્ય, તું શું કામ મૂકે છે? હું મૂકી દઉં છું. ત્યાં સુધી તું રાધાને કંપની આપ. ઓકે. ભાભી, અને ક્યાં મૂકો? અત્યારે તમારા રૂમમાં જ રાખો. મારી પાસે હશે તો મીતાફોઈ ગમે ત્યારે આવી શકે છે, પણ એ તમારા રૂમમાં આવવાની હિંમત નહીં કરે. અને જો ક્રિશ જોઈ જશે તો એ ખોટા સવાલો કરશે. અત્યારે તમારી પાસે રાખો, પછીથી આપણે કંઈક નક્કી કરીએ. ઠીક છે ભાભી, પણ ભાભી ભાઈ હવે તો મને બૂમ પાડજો, કારણ કે મને જવામાં મોડું થઈ રહ્યું છે. ઠીક છે. શૌર્ય જતો રહ્યો લાગે છે. સારું થયું ગયો. જ્યારે જુઓ ત્યારે મને નડતો જ હોય છે. રાધા, હવે તને કેવું લાગે છે? હવે પહેલાં કરતાં સારું લાગે છે. હવે હું મારા રૂમમાં જઈને થોડી વાર આરામ કરું. ઠીક છે, ચાલ હું તારી સાથે આવું. જ્યાં સુધી હું આને ફાઇલ નથી આપી દેતી ત્યાં સુધી અમારો પીછો નહીં છોડે. રાધા આરપીના રૂમમાં ફાઇલ લેવા ગઈ હતી, પણ એના હાથમાં ફાઇલ દેખાતી કેમ નથી? બેસ. તારે આડું પડવું હોય તો થોડી વાર આડી પડ. હું તારું માથું દબાવી આપું, તને સારું લાગશે. ના ફોઈ, એની કોઈ જરૂર નથી. શું જરૂર નથી? ચાલ સૂઈ જા. હું તમને બહુ સારી રીતે ઓળખું છું ફોઈ. જો હું ફાઇલ ના લઈ આવી હોત ને તો તમે ગમે તે રીતે પપ્પાને ફાઇલ લઈ આવ્યા હોત અને પપ્પાને હેરાન કરવાનો અને એમને બરબાદ કરવાનો કોઈ પ્લાન બનાવ્યો હોત. પણ હવે તમે ગમે એટલા ધમ પછાડા કરશો ને તો પણ એ ફાઇલ તમારા હાથમાં ક્યારેય નહીં આવે. મારા પપ્પાને ખતમ કરવાનું તમારું સપનું હવે સપનું જ રહી જશે. હવે રાધાને જે વિચારવું હોય એ વિચારવા દે, પણ હવે મારે એને પૂછવું જ પડશે. રાધા, તું ભાઈ ભાભીને મળવા ગઈ હતી ને, તો શું થયું? આપણા સરપ્રાઈઝ વાળું કામ થયું? સાચું કહું ફોઈ, મેં બહુ જ પ્રયત્ન કર્યા, પણ મારી હિંમત જ ના થઈ પપ્પાને કંઈ કહેવાની. કેમ હિંમત ના થઈ? તને તો ખબર છે ને, તારા પપ્પા તારી કોઈ વાત નથી ટાળતા. એકવાર વાત તો કરવી હતી. મેં વાત કરી, પણ એ કોઈ લિસ્ટ બનાવતા હતા. હા, પણ એમને મને સામેથી કહ્યું કે હું તને આ ફાઇલ આપીશ. પણ એ ક્યારે આપવાના છે? આજકાલમાં આપવા તો જોઈએ. એમણે મને કહ્યું કે તું આ ફાઇલ વાંચીને સમજી લેજે, એટલે તને આગળ જતા કામ લાગશે. સરસ. જેવી ફાઇલ તારા હાથમાં આવી જાય ને એટલે તું મને આપજે, એટલે હું આપણા સરપ્રાઈઝની તૈયારી કરી નાખું. ભલે ફોઈ. હજી માથું દબાવી આપું? ના ના, હવે મને સારું લાગે છે. તો હું જાઉં છું, તું શાંતિથી સૂઈ જા. ઠીક છે. હવે આમણે મને કહ્યું છે તો મારે એમને ફાઇલ તો આપવી જ પડશે. પણ આ ફાઇલનું એ કરશે શું? હા બોલો ભાભી. શૌર્યભાઈ, એક કામ કરો. હા ભાભી, તમારી વાત 100% સાચી છે. મને લાગે છે ત્યાં સુધી આ જ એમનું પ્લાનિંગ હશે. પૂર આવે ને
એ પહેલા આપણે પાળ તો બાંધવી જ પડશે. સમજી ગયો. સમજો ભાભી, તમારું કામ થઈ ગયું. હા, સારું થયું ભાઈ તમે આવી ગયા. સોરી, મને આવતા થોડું મોડું થયું. ઇટ્સ ઓકે ભાઈ. લે આ ચાલ. ઠીક છે. અત્યાર સુધી તો રાધા મારા કયા પ્રમાણે ચાલી રહી છે. જાણે ખાલી ફાઇલ મેળવી લીધી હોત ને તો મજા આવી ગઈ હોત. એકવાર ફાઇલ મારા હાથમાં આવતાની સાથે જ મારે યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દેવું પડશે. પણ મારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે. હું આ કિયાર અને વકીલને બરાબર ઓળખતી નથી. જો ફાઇલ આમ તેમ થઈ અને આરપીને ખબર પડી કે એ ફાઇલ મને રાધાએ આપી હતી, તો એ મને ફાંસીએ લટકાવી દેશે.